જામનગરમાં વૃદ્ધા સાથે ચીલ ઝડપનો પોલીસે ભેદ ઉકેલી 2 શખ્સને ઝડપી લીધા છે। 2 દિવસ અગાઉ જામનગરની ન્યૂ સાધના કોલોનીમાં રહેતા 77 વર્ષીય વૃદ્ધા તેમના પતિ સાથે ચાલવા નીકળ્યા હતા અને ત્યારે પાછળથી આવેલા અજાણ્યા શખ્સે વૃદ્ધાને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી વૃદ્ધાના ગળામાં પહેરેલી ₹1.5 લાખની સોનાની ચેન લઈ ફરાર થઈ ગયો હતો। શખ્સે વૃદ્ધાને ધક્કો મારી ત્યાં પાડી દેતા વૃદ્ધા ઈજાગ્રસ્ત પણ થયા હતા। લૂંટ ચલાવ્યા બાદ આરોપી તેના સાગરીત સાથે રિક્ષામાં બેસીને ફરાર થઈ ગયો હતો। જે બંને આરોપી જે છે જેના બંનેના નામ છે અતુલ દિલીપભાઈ રાજકોટિયા જે પોરબંદરના છે અને કરણ ઉર્ફે ગઠિયો હિંમતભાઈ સોલંકી એ પણ પોરબંદરના છે। આ બંને આરોપીઓને એએસઆઈ નરેન્દ્રસિંહ કુમારસિંહ ઝાલા દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા છે અને જે મુદ્દામાલ ગયેલો હતો સોનાનો ચેન એ તેમજ રિક્ષા સાથે કુલ મળીને આશરે ₹3,05,010 મુજબના મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। વૃદ્ધાએ ફરિયાદ નોંધાવતા સિટી એ ડિવિઝન પોલીસે રિક્ષાના નંબરના આધારે આ લૂંટનો ભેદ ઉકેલ્યો હતો। ઠેબા ચોકડી પાસેથી રિક્ષા સાથે 2 શખ્સની ધરપકડ કરી હતી। પોલીસે બંને આરોપી પાસેથી લૂંટની સોનાની ચેન, રિક્ષા, મોબાઈલ ફોન અને છરી સહિત ₹3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ પોલીસે આરોપીને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે। હવે